ક્રિકેટને જામેલા ફીવર વચ્ચે ભારત આજે 3-0થી શ્રેણી કબજે કરશે તેવી આશા સાથે ક્રિકેટનો ફીવર રાજકોટમાં છવાયો. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓની ખંડેરી મેદાન તરફ દોડ. આવો આજ શરૂ કરીએ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ફેબ્રુઆરી માસના પ્રારંભે જ માવઠાની આગાહી, રવિપાક અને આંબાને થઈ શકે છે નુકસાન. મહાનગરપાલિકાની ચૂંટણી ઇફેક્ટ, કોંગ્રેસ કાર્યાલય મંત્રીનું રાજીનામું, વધુ રાજીનામા પડવાની સંભાવના. મોંઘવારીમાં મધ્યમ વર્ગીય પરિવારને રાહત આપતો સમૂહ લગ્નોત્સવ યોજાયો અને કડિયાવાડમાં એક મકાનમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.